नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पंच नमोकारो सौवपावपणासणो मंगलाणं च सव्येसी बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ આચાર્ય ભગવંતસિંહ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે તે સમયની અંદરમાં ચારે કોર ફેલાયેલી ઘર ઘરની અંદરમાં અને ઘટ ઘટની અંદરમાં લોકોના હોઠ ઉપર ગવાતી એવી આ તરંગવતી સાધ્વીજી ભગવંતની અદ્ભુત માર્મિક કથા જીવનની અંદર જેની અંદરમાં જીવનના સાર ભરેલા છે, જીવનના સંદેશાઓ ભરેલા છે, જીવનના પથ ઉપર ચાલતી વખતે આવનારી આફતો, આવનારી તકલીફો આ બધામાંથી કેવી રીતે માર્ગ કાઢવો એનું એક અજીબ માર્ગદર્શન કરાવનારી આ કથા આપણી સમક્ષ મૂકીને ગયા, પ્રાકૃત ભાષાની અંદરમાં રચીને ગયા અને રાજગૃહી નગરીની અંદરમાં વિહાર કરતા 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 એ શ્રમણ ભગવાન સાધ્વીજી સોમા શેઠાણી અને ધનપા શ્રેષ્ઠીની હવેલીમાં ગોચરી અર્થે પધારેલા હતા। આવ્યા હતા માત્ર ગોચરી વળવા માટે, પરંતુ સાધ્વીજી ભગવંતનું જે દિવ્ય રૂપ, સાધ્વીજી ભગવંતની શ્રમણ અવસ્થાની અંદરમાં પણ શોભી રહેલું અપ્સરા સમરૂપ અને આ જોઈ અને આખો પરિવાર જે અભિભૂત બની ગયો। અને એટલે હું તમને વારંવાર કહું છું કે આ એમના રૂપના કારણે આકર્ષિત નથી થયા, પરંતુ સમણી જીવનની અંદરમાં આવું અદ્ભુત રૂપ અને લાવણ્ય ધરાવનારા સાધ્વીજી ભગવંતને જોઈ અને દિલ દ્રવી ગયું। સંસારી અવસ્થાની અંદરમાં, સંસારી કપડામાં, રાજસી કપડાની અંદરમાં, જાજરમાન કપડાની અંદરમાં આવું કદાચ રૂપ હોત તો હજી છે ને માત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હોત, પરંતુ સમણી અવસ્થાની અંદરમાં આવું રૂપ જોઈ અને આખો પરિવાર એક આત્મીયતાની લાગણી અનુભવવા માંડ્યો। અમારા સમણી ભગવાન આટલા અદ્ભુત રૂપ લાવણ્ય ધરાવનારા અને છતાં પણ સમણી અવસ્થાની અંદરમાં શું હશે આની પાછળ? આ રૂપ લાવણ્ય તો સંસારની અંદરમાં લોકો માગે છે, લોકો ઝંકે છે, જેના માટે લોકો દિન રાત તનતોડ પ્રયત્ન કરે છે આ બ્યુટી અને રૂપ અને સૌંદર્ય મેળવવા માટે, અને આ મળ્યા પછી પણ ફગાવી દીધું અને આવા કઠોર સંયમ જીવનના માર્ગે ચાલી નીકળ્યા। શું હશે એની પાછળનું કારણ? શું હશે રહસ્ય? શું હશે એની પાછળનો હેતુ? બસ આ જાણવાની જે જિજ્ઞાસા અને એ જિજ્ઞાસામાંથી જે પૃચ્છા ઊભી થઈ અને આખા પરિવારે જે પૃચ્છા કરી અને એમાંથી સમણી ભગવંતે જે પોતાની આખી આત્મકથાને કહી બતાવી અને એમાંથી આ જૈન શાસનને એક સંવેગ અને વૈરાગ્યના રસથી તરબોળ સાંભળતા સાંભળતા આપણા રૂવાડાની અંદરમાં સંસાર પ્રત્યે નફરત પેદા થઈ જાય। અરે યાર, જે રૂપ માટે, જે સૌંદર્ય માટે, જે સંપત્તિ માટે, જે સત્તા માટે, જેના માટે અમે ઝૂરીએ છીએ, રાત દિવસ ઝંખીએ છીએ, જેના માટે અમે કાવા દાવા કરીએ છીએ, જેના માટે અમે પાપના પોટલા બાંધીએ છીએ, જે મેળવવા માટે અમારો નિસ્દિન પ્રયત્ન હોય છે, અને આ બધું જ મળી ગયા પછી આ પદ્મદેવ અને તરંગવતીએ કાચી સેકન્ડની અંદરમાં ભગાવી દીધું। શું હશે આની પાછળનું કારણ? બસ એ કારણ જાણવાની જે જિજ્ઞાસા અને સંવેગ અને વૈરાગ્યનો આપણને બોધ આપનારી આ કથા સમણી ભગવંત આગળ વધારે છે અને તરંગવતી સાધ્વીજી ભગવાન આત્મકથાને વધારતા વધારતા કહે છે કે સોમા શેઠાણીજી મહાનુભાવો, વિમલમતી ઉપાધ્યાય ભગવાન મારા દેવલોક પામ્યા, શાંત હો ગયે, અને આ બાજુ આટલા વર્ષોના એક દરિયાઈ મુસાફરીનો જે પ્રવાસ થયેલો હતો આ બધાના કારણે મનની અંદરમાં એક ઓથાર ઊભો થઈ ગયો હતો, મનની અંદરમાં એક ચિંતા અને તણાવ પેદા થઈ ગયેલો હતો। અને પદ્મદેવે કીધું કે ચલ તરંગવતી, થોડુંક મનને આપણે ખુશ કરવા માટે, મનને વળી પાછું પ્રફુલ્લિત કરવા માટે, મનને વળી પાછું ફ્રેશ કરવા માટે આપણે એકવાર જંગલની અંદરમાં જઈ આવીએ, ઉપવનની અંદરમાં જઈ આવીએ। આપણું પોતાનું જંગલની અંદરમાં એક અલાયદું ઉપવન છે, થોડા દિવસો ત્યાં રહીએ, મન જરા સ્વસ્થ બની જશે, મન ઉપરનો ભાર હળવો બની જશે। અને પદ્મદેવની વાતને સ્વીકારી અને અમે આખા પરિવાર સાથે સારસિકા, કુલમાસ,
પદ્મદેવ, હું, આખો પરિવાર, ગણતરીના લોકોને સાથે લઈ અને અમે જંગલ તરફ એ ઉદ્યાન તરફ પ્રયાણ કર્યું. અમને ખબર નથી કે આ ઉદ્યાન તરફની ગતિ અમારા જીવનમાં એક નવી દિશા તરફ અમને લઈ જવાના છે. આ અમારા જીવનનું એક બહુ મોટો વળાંક, બહુ મોટું નિર્ણાયક પરિબળ અમારા જીવનમાં સર્જાવાનું છે. અને ગયા હતા જંગલની અંદરમાં પ્રફુલ્લિત બનવા માટે. જેમ મારા પિતાજીનું પણ પોતાનું એક ઉદ્યાન હતું, ઉપવન હતું. પૂર્વના કાળની અંદરમાં દરેક શ્રીમંતોના જેમ આજના કાળમાં શ્રીમંતો પોતાના ફાર્મ હાઉસ બનાવે છે, એવી રીતે જૂના કાળના સમયની અંદરમાં દરેક આવા ધનપતિ, શ્રેષ્ઠીઓ, અમીરો, આવા શ્રીમંતો પોતાના એક જંગલની અંદરમાં આવા ફાર્મ હાઉસ બનાવતા હતા, જ્યાં ગાયો રાખતા હતા. એનાથી દૂધ પેદા થતું હતું. એ દૂધ પોતાના ઘરની અંદરમાં આવતું હતું. એમાંથી ચોખ્ખા ઘી, દૂધ, દહીં ઘરની અંદર આવતા હતા, જેનાથી શરીર પુષ્ટ બનતું હતું, જેનાથી ગાયોનું રક્ષણ મળતું હતું, જેનાથી ગાયોને એક નવું જીવન મળતું હતું. અને પ્રકૃતિના સાનિધ્યની અંદરમાં આવા ઉપવનો બનાવવાની અંદરમાં આવતા હતા. જે મારા પિતાજીનું એક ઉદ્યાન હતું, એવી રીતે ધનદેવ શ્રેષ્ઠીનું એટલે કે મારા પ્રિય પદ્મદેવનું પણ આવું ઉદ્યાન રહેલું હતું. વસંત ઋતુનો સમય હતો અને કુલમાં સાર્સિકા વગેરે બધાની વિનંતી પણ હતી, આગ્રહ પણ હતો કે ચલો ને ઉદ્યાનની અંદરમાં જઈએ. પ્રકૃતિ અત્યારે સોલે કલાએ ખીલી હશે, વનરાજી અત્યારે ખીલી ઉઠી છે. પ્રકૃતિની શોભા નિહાળવાનો આ અદ્ભુત સમય છે. અને આમ પણ પ્રકૃતિનું આકર્ષણ તો મને જન્મજાત રહેલું હતું. આકાશમાં ઉડનારા પંખીઓ, કુદરતના ખોળે ઉગેલા વૃક્ષો, નાનકડા છોડ ઉપર સ્મિત કરતા ઉગી નીકળેલા પુષ્પો, આ બધાનું જે નિર્દોષ વાતાવરણ, આ બધું જોવા માટે થોડા પરિવારોને સાથે લઈ અમે ઉદ્યાન તરફની અંદરમાં ગયા. એક ધનદેવ શ્રેષ્ઠીનું મનોહર ઉદ્યાન, વચની અંદરમાં એક નાનકડું બેઠા ઘાટનું મકાન અને ચારે બાજુ ખુલ્લી ઓસરી, ચારે બાજુ વ્યવસ્થિત રીતે ઉગાડેલું ઉદ્યાન, અલગ અલગ વિભાગની અંદરમાં વ્યવસ્થિત વિકસાવેલી વનરાજી, પંખીઓ, પતંગિયાઓનો જાણે કે કાયમી વસવાટ રહેલો હતો. અલગ અલગ પ્રકારના, વિવિધ પ્રકારના ફૂલો અને પુષ્પો ઉગેલા હતા. અને ફૂલો અને પુષ્પો તો જાણે કે મારી દુનિયા રહેલી હતી. અને ઉદ્યાનમાંથી રોજ જંગલની અંદરમાં ક્યારેક ક્યારેક ફરવા નીકળી પડીએ. ક્યારેક પૂર્વ દિશા તરફ જઈએ, ક્યારેક પશ્ચિમ દિશા તરફ જઈએ, ક્યારેક ઉદ્યાનની અંદરમાં મજા માણીએ. અને આમ કરતા 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 દિવસો પસાર થતા હતા. અને સાચી વાત કરું, એ સંસારના 12 વર્ષ જે અમારા દાંપત્ય જીવનની અંદરમાં ગયા, આ 12 વર્ષની અંદરમાં કયા સુખ નથી ભોગવ્યા એ સવાલ છે. સંસારી અવસ્થાના સુખોને યાદ કરવાનો અત્યારે મારે સંયમ જીવનમાં કોઈ અધિકાર નથી હોતો. સંસાર છોડ્યો. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે, કોઈ પણ સાધુને પૂર્વ અવસ્થા, સંયમીને પોતાની પૂર્વ અવસ્થા યાદ નથી કરવાની, કારણ કે સંસારની અવસ્થાને યાદ કરો એટલે રંગ રાગ આવે. સંસારની અંદરમાં પુણ્યના ઉદયથી મળેલા ચિકાર સુખોને ભોગવ્યા, પરંતુ એક મનની અંદરમાં વાત નિશ્ચિત હતી. સોમા શેઠાણીજી એક મનની અંદરમાં ગણિત મને મારા ગુરુએ ફીટ બેઠાલેલું હતું કે આજનું સુખ એ ગઈકાલના ધર્મની જાહેરાત છે, તો આજનો ધર્મ એ આવતીકાલના પુણ્યની કમાણી છે. મને મારા ગુરુએ આ ફીટ સમજાવ્યું. તરંગવતી, આજે જીવનમાં જે પણ સુખ મળે છે એ પૂર્વના ભવની ધર્મની જાહેરાત છે. તમે ગયા ભવની અંદરમાં કોઈક નાનકડો ધર્મ કર્યો છે, પછી એ ધર્મ જીન પૂજા હોય, પછી એ સુપાત્ર દાન હોય, પછી વૈયાવસરી ભક્તિ હોય, પછી એ સાધર્મિક સેવા હોય, પછી અનુકંપાનું દાન હોય, કે પછી તમે ગરીબોની સેવા કરી હોય, તમે પશુઓની સેવા કરી હોય, તમે માનવતાનું પુણ્ય કરેલું હોય. અરે ઇવન તમે કાંઈ પણ કોઈ વ્યક્તિના ચહેરા ઉપર તમે હાસ્ય પેદા કર્યું, તમને કોકના જીવનની અંદરમાં સુખનું અજવાળું ફેલાવ્યું, તમે કોકના જીવનની અંદરમાં અનુકૂળતા પેદા કરી આપી, તમે કોકના જીવનની તકલીફોને હટાવી દીધી, તમે તમારા જીવન દ્વારા કોકના જીવનની અંદરમાં એક આનંદ પેદા કર્યો. બસ આ તમે જીવનમાં કોઈ પણ આવો ધર્મ કર્યો, આ ધર્મ દ્વારા આ ભવની અંદરમાં સુખ મળ્યું છે. એટલે આજનું મળેલું સુખ એ ગઈકાલના ધર્મની જાહેરાત છે. તો આજનો ધર્મ એ આવતીકાલના નવા પુણ્યની એક નિશાની છે કે આવતીકાલે પણ મને જીવનમાં સુખ મળી શકશે. એટલે આપણને અત્યારે જે પણ કાંઈ મળ્યું છે એ બધાની અંદરમાં બહુધા ભારો પુણ્યનો છે. શેઠાણીજી, એક વાત યાદ રાખજો, જે પણ કાંઈ મળ્યું છે, તમને આજે આ ભવ્ય હવેલી મળી, તમને આજે આ શ્રીમંત પરિવાર મળ્યો, તમને આજે તમારા સારા પરિવારની અંદરમાં રહેવા માટે મળ્યું, આ બધું જ જે કાંઈ મળ્યું છે આ બધામાં બહુધા
બહુધા મુખ્ય ફારો પુણ્યનો છે. અગર પુણ્ય ન હોય તો આ સંસારનું એક પણ સુખ આપણી પાસે આવવા રાજી નથી. પરંતુ ભવિષ્યમાં જે પણ કાંઈ મળવાનું છે એમાં મોટા ભાગનો ફારો આપણા પુરુષાર્થનો છે. ઠીક છે, ગયા ભવના પુણ્યથી આ ભવમાં આપણને મળી ગયું. તમે જોજો આજે ઘણા લોકો પુરુષાર્થ બહુ ઓછો કરે, અરે પુરુષાર્થ ખોટો કરે, છતાં પણ જીવનમાં સુખ સર્જાતું જાય, સુખના સરવાળા થતા જાય. અને એક વ્યક્તિ સાચા ક્ષેત્રમાં તનતોડ પ્રયત્ન કરે, મહેનત કરીને મરી જાય, બજારમાં આટા કરીને ચંપલ ઘસી નાખે, અને અરે ટાંટિયા તોડી નાખે. આ ગુજરાતીમાં ટાંટિયા તોડી નાખે, હિન્દીમાં કેવું હોય તો પગ તોડી દે. અને આટલી બધી પ્રયત્ન કરે છતાં પણ જીવનમાં સુખ નથી સાંપડતું. અને એ વખતે એને વિચાર કરવાનો કે ગત ભવની અંદરમાં મેં ધર્મ કરવાનો પુરુષાર્થ ઓછો કર્યો, માટે મને પુણ્ય ઓછું બંધાયું. એટલે આ ભવની અંદરમાં મારો સખત પુરુષાર્થ, સખત મહેનત, રાત દિવસની કાળી મજૂરી કરું છું, છતાં પણ મને જીવનની અંદરમાં સુખનો છાંટો કે અંશ નથી મળતો. એટલે આ વાત મગજની અંદરમાં ફિટ રાખી લેવા જેવી છે કે આપણને અત્યારે જે પણ કાંઈ મળ્યું છે એમાં બહુધા ફારો પુણ્યનો છે, અને આવનારા ભવોની અંદરમાં જે પણ કાંઈ મળવાનું છે એમાં મુખ્ય ફારો આપણા પુરુષાર્થનો છે. એટલે પુણ્યના ઉદયકાળની અંદરમાં શેઠાણીજી મને મારા ગુરુ ભગવાન સમજાવતા હતા. જ્યારે મારો શિક્ષણનો તબક્કો હતો, જ્યારે મારો ઘડતરનો સમય હતો, और उस समय मुझे मेरे गुरु समझाते थे कि तरंगवती एक बात याद रखना, भगवान महावीर का एक अजब सिद्धांत है. पुण्यना उदय कालनी अंदરમાં ગલત પ્રવૃત્તિ અને ગલત પરિણામ આ બંને જો ભેગા થઈ ગયા તો જિંદગીની અંદરમાં આવનારા ભવોમાં ડૂચા નીકળી જવાના છે, ગાભા નીકળી જવાના. રાત દિવસ આંસુ પાડશું, લોહી પાડશું, આપણે વિનંતી કરશું, છતાં પણ છે ને એના વિપાકમાંથી, એના પરિણામમાંથી આપણે નથી છટી શકવાના. માટે પુણ્યના ઉદયકાલની અંદરમાં પ્રવૃત્તિ બગાડવા ન રહેતા અને પરિણામ ન બગાડવા રહેતા. અને એ વખતે શેઠાણીજી મને મારા ગુરુ ભગવાન કહેતા હતા કે પુણ્યના ઉદયકાલમાં મોટા ભાગે પ્રવૃત્તિ અને પરિણામ બગડ્યા વગર રહેતા નથી. હું તમને મારું એક્ઝામ્પલ બતાવું, તમને મારું દ્રષ્ટાંત બતાવું. આટલું બધો શ્રીમંત થાય, આટલું બધું અફાટ હતું, ફાટ સમૃદ્ધિ, જ્યાં હાથ ના હો ત્યાં સફળતા. 12 વર્ષનું એક દાંપત્ય જીવન. આમ છે ને, મારો પડ્યો બોલ જીરવા માટે તૈયાર રહેનારા મારા પદ્મદેવ, મારા હૃદયને એક ઠેસ ન પહોંચવી જોઈએ, મારી આંખમાંથી એક આંસુનું બુંદ ન પડવું જોઈએ, મારા ચહેરાની કોર ન કરમાવી જોઈએ, મારા ચહેરા ઉપર એક ઉદાસીનતાની આછી પાતળી રેખા પણ ન આવી જોઈએ. આટલી બધી કાળજી રાખનારા પદ્મદેવ, ધનદેવ શ્રેષ્ઠીનો આખો પરિવાર, આ બાજુ મારા સાદા ભાઈઓ, આ બાજુ મારા પિતાજી, અને 2 મિસાલ રૂપ અદ્ભુત કલાનો વારસો. આ બધાની અંદરમાં છે ને મને મારા ગુરુ વારંવાર ચેતવતા હતા, મને વારંવાર સાવધાન કરતા હતા, મને લાલ બત્તી બતાવતા હતા, મને વારંવાર કહેતા હતા કે બેટા, પુણ્યના ઉદયકાલની અંદરમાં ગલત પ્રવૃત્તિ અને ગલત પરિણામ આ બંનેને ક્યારે પેદા નહીં થવાની હતી. અગર એકવાર ગલત પ્રવૃત્તિ આવી કે ખોટા માર્ગે ગયા, આ તે તારા રૂપનો ખોટો ઉપયોગ કર્યો, તારી સંપત્તિનો તે ખોટો ઉપયોગ કર્યો, તારી શ્રીમંતાઈનો તે ગલત ઉપયોગ કર્યો, તો સમજી રાખજે આવતા ભવની અંદરમાં છે ને રોતા પણ કર્મ તો બાંધતા બંધાઈ જશે. પુણ્યનો ઉદયકાળ છે, આપણે બેફામ બની જઈએ. પુણ્યના ઉદયકાળની અંદરમાં આપણે નિશ્ચિંત બની જઈએ. પુણ્યના ઉદયના કાળની અંદરમાં આપણે છે ને બિલકુલ ફિકર વગરના બની જઈએ. પુણ્યના ઉદયકાળની અંદરમાં આપણે એવા બેફામ અને પાગલ બની જઈએ છીએ. બસ આ દુનિયાનો રાજા હું છું, સમ્રાટ હું છું, માંધાતા હું છું, બાદશાહ હું છું, આ દુનિયા મારી મુઠ્ઠીની અંદરમાં છે. આ શ્રીમંતો પોતાના મનની અંદરમાં માને છે, એને ખબર નથી આ શ્રીમંતાઈ પુણ્યનો ઉદય રહેલો છે. અને જો એમાં તમે ગલત પરિણામ અને ગલત પ્રવૃત્તિ કરી તો આવતીકાલે એવા ડૂચા નીકળી જવાના છે. યાદ કરો શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને. મારા ગુરુ મને દ્રષ્ટાંત બતાવતા હતા કે બેટા તરંગવતી, આપણા પૂર્વના સમયની અંદરમાં 2 ચક્રવર્તીઓ થઈ ગયા, શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી. બ્રહ્મદત્ત ચક્રવર્તી એની પત્નીની પાછળ પાગલ રહેલો હતો અને મનના પરિણામ કાતિલ બગાડ્યા. કાતિલ એટલે ભયાનક બગાડી નાખ્યા. આજે 7મી નરકની અંદરમાં હે કુરુમતી, મને આવીને બચાવ. કુરુમતી તું ક્યાં રહેલી છે? એની પટનાની હતી કુરુમતી. તારા કરતા પણ અધિક રૂપને પામેલી એવી એની કુરુમતી નામની પત્ની હતી. અને એની અંદરમાં આસક્ત બની અને પરિણામ બગાડ્યા અને ગલત પ્રવૃત્તિ કરી નાખી. અને ગલત પ્રવૃત્તિ કરવાના કારણે શુભમ ચક્રવર્તીએ હજારો લોકોની હત્યાઓ કરી નાખી. એક છે ને પુણ્યનો પાવર હોય, પુણ્યની એક તાકાત હોય, પુણ્યનું એક જોર હોય, પુણ્યનો એક છે ને નશો હોય છે. અને આ નશાની અંદરમાં ગાફેલ બની અને માણસ જ્યારે બેફામ બની જાય છે. ચલો આ તો જૂની વાત થઈ. જો અત્યારની વાત હું તમને કરું ને પ્રવચન સાંભળનારા શ્રોતાઓને,
તો યાદ કરો નેપોલિયનને, યાદ કરો હિટલરને, યાદ કરો ઈદી અમીનને, યાદ કરો ચંગીઝ ખાનને, યાદ કરો ઔરંગઝેબને, યાદ કરો અકબરને. આ બધા છે ને પુણ્યના ઉદયના કાળની અંદરમાં બેફામ માટેલા બની ગયા અને જાણે કે અમે દુનિયાના સર્વે સર્વા છીએ, અમાર પટ્ટો લખાવીને આવેલા છે અને બેફામ હત્યાઓ કરી, સ્ત્રીઓના શિર ચૂંટ્યા, બલાત્કારો કર્યા અને હિન્દુ પ્રજા ઉપર અત્યાચારો કરવાની અંદરમાં કશું જ બાકી નથી રાખ્યું. અરે તમને કદાચ ખબર હશે કે હિટલર અને આ બાજુ ઈદી અમીન, આ બાજુ ચંગીઝ ખાન, આ બાજુ સદામ હુસેન, આ બધાએ જે અત્યાચારો કર્યા છે, ગેસની ચેમ્બરની અંદરમાં કરોડો માણસોને ખતમ કરનારા માણસો આજે કઈ નરકમાં રૌરવ દુઃખોને સહન કરતા હશે. એ વખતે પુણ્યનો અંધાપો રહેલો હતો. આ જેટલા લોકોને પુણ્યનો ઉદય મળ્યો છે, પુણ્યનો ઉદય એટલે શ્રીમંતાઈ, પુણ્યનો ઉદય એટલે રૂપ, પુણ્યનો ઉદય એટલે સૌંદર્ય, પુણ્યનો ઉદય એટલે સફળતા, પુણ્યનો ઉદય એટલે જે હાથ નાખો ત્યાં તમને મળનારી તમારી બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. પુણ્યનો ઉદય એટલે તમારી આજુબાજુની અંદરમાં સર્કલ સારું મળે. પુણ્યનો ઉદય એટલે સારા શ્રીમંત એરિયાની અંદરમાં રહેવા માટે મળે. પુણ્યનો ઉદય એટલે સારા શ્રેષ્ઠ કપડાં પહેરવા માટે મળે. પુણ્યનો ઉદય એટલે તમને જે હજુરી કરનારા લોકો મળે. પુણ્યનો ઉદય એટલે તમારો કોઈ વાંક કરનારા ના મળે. પુણ્યનો ઉદય એટલે હું તમને પુણ્યનો ઉદય કેટલો ગણાવું, જ્યાં તમે ઈચ્છા કરો એ જ પ્રમાણે તમારી જિંદગી ચાલે. તો માની લેવાનું કે આ મારો પુણ્યનો ઉદય છે, હું બોલું છું, મારું ગળું ચાલે છે, તમે સાંભળો છો, તમારા કાનેથી સંભળાય છે, ખાઈ શકાય, બોલી શકાય, ચાલી શકાય, પી શકાય. આ કોરોના વાયરસના સમયની અંદરમાં હજારો નહીં લાખો માણસો આ દુનિયામાંથી વિદાય પામી ગયા, કારણ કે પુણ્ય પરવારી ગયું. આવા જ કોરોના વાયરસની કટોકટીની અંદરમાં આપણી જીવન બચી ગયું, આપણે સલામત બચી ગયા છીએ. આ પુણ્યનો ઉદય છે. પરંતુ યાદ રાખજો, આમાં ગલત પ્રવૃત્તિ અને ગલત પરિણામ આ બંનેને ભેગા નહીં થવા દેતા. જો એકવાર આ ભેગા થઈ ગયા તો ભવાંતરની અંદરમાં ડૂચા નીકળી જવાના છે. આ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાના વિમલમતી ગુરુદેવ પાસેથી જે સંસ્કારના પાઠ પડેલા હતા, જે ધર્મના પાયાના સિદ્ધાંતો ભણેલી હતી, અને એની વાત પોતાની આત્મકથામાં રજૂ કરે છે. અને સોમા શેઠાણીને કહે છે કે શેઠાણીજી, બસ પુણ્યના ઉદયકાલમાં માણસે ગલત પ્રવૃત્તિ અને ગલત પરિણામથી સાચવવા જેવું છે. અને પોતાની આત્મકથા આગળ વધારે તરંગવતી સાધ્વીજી ભગવંત કહે છે કે આ 12 વર્ષની અંદરમાં એકલો પુણ્યનો ઉદય હતો, કોઈ દુઃખ નથી જોયું. બસ એ ખાલી પલ્લીની અંદરમાં ગયા અને થોડું ઘણું મારે પદ્મદેવ સાથે લગ્ન કરવાની અંદરમાં જોડવું પડ્યું, આ સિવાયનું કોઈ દુઃખ જીવનમાં જાણ્યું નથી. હવે ખબર પડે છે કે આ બધો પુણ્યનો ઉદય રહેલો હતો. અત્યારે ઉદ્યાનની અંદરમાં હતા, રોજ જંગલની અંદરમાં જઈએ, રોજ નવા ભોજનો કરીએ, રોજ નિત નવા કપડાં પહેરવાના. દુનિયાની આજુબાજુમાં તો લોકોને હજારો દુઃખ હતા, પરંતુ મારી ઉપર નાનકડો દુઃખનો અંશ માત્ર નહોતો. પરંતુ એવા સમયની અંદરમાં મેં ધ્યાન રાખ્યું છે કે ગલત પ્રવૃત્તિ ન થઈ જાય અને આ પુણ્યના ઉદય ઉપર રાગ પેદા ન થઈ જાય, આસક્તિ પેદા ન થઈ જાય. જો આ રાગ થઈ ગયો, આસક્તિ થઈ ગઈ, આની ઉપર આંધળું આકર્ષણ થઈ ગયું, તો આવતીકાલ મારી પણ બગડી શકે છે. આ બધી સાવધાની રાખતા રાખતા જંગલમાં ફરતા હતા, રોજ મજાઓ કરતા હતા, નૃત્ય પણ કરતા હતા, ગાયન પણ ગાતા હતા, ચંદ્રની ચાંદની અંદરમાં બેસી અને અલગ અલગની વાતો પણ કરતા હતા. પદ્મદેવનો અઢળક ઢોરાતો પ્રેમ, પદ્મદેવની અઢળક કાળજી અને આ બધાની અંદરમાં જાણે કે એક છે ને પતંગિયાની જેમ જીવનનો સમય નીકળતો જતો હતો. રોજ જંગલમાં જવાનું, નવા નવા વિભાગોમાં ફરવાનું, પ્રકૃતિનો આનંદ લૂંટવાનું, નિશ્ચિત બનીને માલવાનું. એમાં એક દિવસ જંગલનો એક અલાયદા વિભાગની અંદરમાં અમે ગયા. એકદમ એકાંત, એકદમ નીરવ, નિસ્તબ્ધ વાતાવરણ, પંખીઓનું ગાન ચાલે, વૃક્ષોનો મરમર ધ્વનિ ચાલે. દૂર વિશાળ વૃક્ષ નીચે, અને આવા જ વાતાવરણમાં દૂર વિશાળ વૃક્ષ નીચે એક મહાત્મા જોવા માટે મળ્યા. ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં હતા. જાણે કે સઘળી શાંતિ, પ્રસન્નતા, પવિત્રતા, પૂજ્યતા જાણે કે વર્તુળ બની અને આ મહાત્માની આજુબાજુની અંદરમાં ઘુમરાઈ રહી હોય એવું લાગતું હતું. બલિષ્ઠ કદાવર કાયા હતી, કોઈ સેનાપતિ જેવી એમની પ્રભા અને પ્રતિભા હતી. ચહેરા ઉપર છવાઈ ગયેલી નિર્ભીકતા, નિશ્ચિંતતા, નિર્લેપતા, નિસંગતા, નિરભિસંગતા અને અનાસક્તતા. અમે મહાત્માને જોયા અને એક અજીબ આકર્ષણથી મહાત્મા તરફ ખેંચાતા ગયા. અમે ત્યાં પહોંચ્યા, ધ્યાનમાં ખલે ન પડે એ રીતે બેસી ગયા. પરંતુ મહાત્મા તો એમની ધ્યાનની મસ્તીની અંદરમાં હતા અને અમે એમની ઓરા અને ઉર્જાને માનતા હાથ જોડી બસ એમની ઉર્જાને ઝીલતા બેસી રહ્યા. સમય પસાર થયો અને મહાત્માએ ધ્યાનસ્થ ચક્ષુ ખોલ્યા. આંખ ઉઘાડી જાણે કે એમ લાગ્યું કે જાણે કે આંખમાંથી કરુણાનો દરિયો ફેલાય છે, દયાનું ઝરણું નીકળે છે.
ધીરે રહીને જ્યારે મહાત્માએ પોતાના પોપચા ઉપર કર્યા, પાપણ ઉપર કરી અને મહાત્માએ નિર્વિકાર ભરી આંખો દ્વારા, કરુણાથી ભરેલી આંખો દ્વારા, આંખોની અંદરમાં કરુણાનો સમુદ્ર છલાકતો હતો અને નિશ્ચલ દશા, સ્થિત પ્રજ્ઞ દશા જાણે કે ચહેરા ઉપર સ્થિર થઈ ગયેલી હતી. આ મહાત્મા તરફ અજબ આકર્ષણ થયું. આ સુધીમાં સાધુ ભગવંતો તો ઘણા જોયેલા હતા, બહુ બધા મહાત્માના નિકટની અંદરમાં, પરિચયની અંદરમાં હતા, વારંવાર ગુરુ ભગવંત પાસે જતા હતા. શ્રમણ સાધુ સાધ્વીજી ભગવંતોની સેવાને વૈયાવતો લાભ પણ અમને વારંવાર મળતો હતો. છતાં પણ આ મહાત્માનું આકર્ષણ કંઈક જુદું હતું. આ મહાત્માની ઓરા અને ઉર્જા કંઈક જુદી હતી. આ મહાત્માની પ્રતિભા કંઈક અલગ જ પ્રકારની હતી. એક આકર્ષણના કારણે અમે એમની બાજુમાં ઓર વધારે ગયા, હાથ જોડીને ઊભા થઈ ગયા, નમન કર્યું અને મહાત્માએ ઘેરા અને ગંભીર અને ઘૂંટાયેલા અવાજે ધર્મલાભ આપ્યો. ધર્મલાભ શબ્દ સાંભળતા હૃદયની અંદરમાં એક આશ્વાસન છવાઈ ગયું. અમને એમ લાગ્યું કે અમે આ સંસારના બોટા સુખી છીએ, પરંતુ આ મહાત્માને જોઈને એમ લાગ્યું કે અમારા કરતાં પણ વધુ સુખી તો આ મહાત્મા દેખાય છે. એમના ચહેરા ઉપર કોઈ ઉત્સુકતા નથી, કોઈ કુતૂહલ નથી, કોઈ જાણવાની ઝંખના નથી. કોણ છો, ક્યાંથી આવો છો, આ જંગલની અંદરમાં કેવી રીતે? મહાત્મા તો અમારી સામે પ્રેમાર નજરે નિહાળતા રહ્યા અને અમે અમારો પરિચય રજૂ કર્યો કે ગુરુદેવ કૌશંબી નગરમાંથી આવીએ છીએ અને ગુરુદેવ બસ આ જંગલની અંદરમાં ફરવા માટે નીકળ્યા હતા. રોજ નવા નવા વિભાગોની અંદરમાં ફરતા હતા અને આજે આપના દર્શન થઈ ગયા. આ જંગલનો એક અલાયદો અલગ વિભાગ છે. આ જંગલની અંદરમાં અમે આવી ચડ્યા અને આપના દર્શન થઈ ગયા. ગુરુદેવ આપના મુખેથી કંઈક ધર્મ શ્રવણ કરવાની ઈચ્છા છે. આ જંગલમાં આવ્યા છીએ. હવે ગુરુદેવ આપ અમને પ્રાપ્ત થયા છો, અમને મળ્યા છો, તો ગુરુદેવ કંઈક અમને ધર્મની શ્રવણ કરવાની ઈચ્છા આપો. આ બધી છે ને ઈચ્છા અમને સ્વતઃ થવા માંડી. મહાત્માની ઉર્જા અને ઓરા જેવી હતી કે એમની બાજુની અંદરમાં ગયા અને અમને આવા બધા શુભ વિચારો આવવા મળ્યા અને ધીર ગંભીર સ્વરે એ મહાત્માએ બહુ કરુણાપૂર્વક ધર્મકથાની શરૂઆત કરી. અમારી વિનંતી થઈ નથી અને મહાત્માએ ધર્મકથાની શરૂઆત કરી. શાંત સંયમિત સ્નેહાર સ્વર, જંગલનું નિસ્તબ્ધ વાતાવરણ, જંગલની નીરવ શાંતિ, ઉપર ઉડતા પંખીઓનો કલકર મરમર મધુર ધ્વનિ અને આજુબાજુની અંદરમાં ઠંડો વાતો પવન અને મહાત્માના ચહેરા ઉપરની જે અજીબ શાંતિ, અજબ પ્રસન્નતા, આંખોની અંદરમાં અનાસક્ત ભાવ અને મહાત્માએ ધીર ગંભીર રીતે જે દેશનાની શરૂઆત કરી, ધર્મકથાની શરૂઆત કરી કે મને જે દેશના આપીને શેઠાણી એ તમને ટૂંકની અંદરમાં બતાવી દઉં છું કે આ 4 ગતિ 84 લાખ યોની સ્વરૂપ આખો આ સંસાર, એ મહાત્માએ અમને સમજાયું કે માનુભાવો આ 4 ગતિનો બનેલો આ સંસાર છે અને 84 લાખ યોની સ્વરૂપ આ સંસાર છે. આ સમસ્ત વિશ્વના જીવો આ સંસારની અંદરમાં આમથી તેમ, તેમથી આમ અનેક વખત સહસ્ત્રો વાર, અરે અનંત વાર આ બધાની અંદરમાં રખડતા ગયા છે. મારો તમારો આત્મા આ 84 લાખ જીવાયોની અંદરમાં અહીંયા જન્મ લીધો ત્યારે આપણને એમ થાય અરે આ તો મેને પહેલી બાર ખાયા, પહેલી બાર દેખા, પહેલી બાર પહેના, પહેલી બાર દેખા. નો, આપણે આ બધી જ ચીજો અનંત વાર, અનંત ભવની અંદરમાં અનંત વખત કરી ચૂક્યા છીએ. છતાં પણ આપણને એમ લાગે છે કે તો મેને તો કુછ દેખા ही नहीं, ये तो पहली बार खा रहा हूं, पहली बार देख रहा हूं, पहली बार पहन रहा हूं, पहली बार जा रहा हूं. કોઈ પહેલી વાર નથી. નશા જાય નશા જોઈ નતમ ધાનમ નતમ કુલમ, જથ્થન જેવા બહુસો સુહ દુઃખ પરમ પરમ પત્તા. પરમાત્મા મહાવીર કહીને ગયા છે આ સંસારનું એવું એક સુખ નથી, આ સંસારનો એવો એક સ્થળ નથી, આ સંસારના એવા એક સંબંધો નથી કે જે સંબંધો આપણે બાંધ્યા ના હોય, જે સુખ આપણે ભોગવ્યા ના હોય અને જે સ્થાન ઉપર આપણે જન્મ પ્રાપ્ત ન કર્યો હોય, પરંતુ અનંત કાળની આ અફાટ રખડપટ્ટી, અરહટ્ટનું જેમ ચક્ર નીચેથી ઉપર અને ઉપરથી નીચે ફર્યા કરે એમ સતત અવિરત આપણું આ જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે છે. એક ભવમાં જન્મ લીધો, થોડું ઘણું પુણ્ય બાંધેલું હતું, એનાથી એક પરિવાર પેદા કર્યો અને એ પુણ્ય ભોગવવા સાથે પાપ પેદા કર્યું. વળી પાછી આપણે દુર્ગતિની અંદરમાં ગયા અને એમાં થોડો ઘણા ધર્મનું શુભ આચરણ કર્યું, થોડું સુખ સાંપડ્યું, વળી પાછા પાપ બાંધ્યા, વળી પાછા દુર્ગતિની અંદરમાં ગયા અને એ દુર્ગતિની અંદરમાં દુઃખ સહી હલકો થયો, દુઃખોને સહન કરીને વળી હરવા થયા, વળી પાછો માનવનો ભવ મળ્યો, વળી પાછી એ ભૂલ કરી. બસ આ જ ભૂલ કરતા 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 અનંતકાળથી મારું તમારું આ સંસારની રખડપટ્ટી ચાલ્યા જ કરે છે. મહાત્માએ જે ભવ ભ્રમણનું સ્વરૂપ બતાવ્યું અને આ સંસારના સ્વરૂપની જે રખડપટ્ટીની જે વિસ્તારથી વાતો કરી અને પદ્મદેવ પૂછી બેઠા
કે ગુરુદેવ આ 20 ચક્ર અટકે કેવી રીતે? ગુરુદેવ આ 20 ચક્રને અટકાવવાનો કોઈ ઉપાય નથી, આવા જન્મ મરણ ચાલ્યા જ કરવાના. આપે કીધું કે અનંત 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 જન્મ મરણ થઈ ગયા 84 લાખ યોનિના 4 ભવના ચક્કરની અંદરમાં. તો ગુરુદેવ આ 20 ચક્રને અટકાવવાનું કેવી રીતે? અને મહાત્માએ કીધું કે માનુભાવ, તમારો પ્રશ્ન બહુ યથાર્થ છે, તમારો પ્રશ્ન બહુ સમજદારી ભર્યો છે. દૂધ અને દહીંમાં પગ રાખનારને ક્યારે ઘી નથી મળતું. આપણે સંસારમાં શું કર્યું? દૂધ અને દહીંમાં પગ રાખ્યો, સંસાર પણ ગમાડ્યો અને ધર્મ પણ ગમાડ્યો. મંદિરની અંદરમાં ગયા, ત્યાં ભગવાન પણ ગમ્યા, અને ઘરની અંદરમાં આવ્યા પત્ની અને પરિવાર પણ ગમ્યો. બજારની અંદરમાં ગયા તો પૈસા પણ ગમ્યા, દેરાસરની અંદરમાં આવ્યા તો પ્રભુ પણ ગમ્યા, પ્રદૂષણ પર્વમાં આવ્યા અને અઠ્ઠાઈ પણ ગમી, અને પારણા પછી આપણને હોટલ પણ ગમી. માટે માનુભાવ યાદ રાખજો, દૂધ અને દહીંમાં પગ રાખનાર ક્યારે ઘી નથી મેળવી શકતો. અને એક વાત સમજી રાખજો, પ્રભુને વર્તમાન આપી દો તો પ્રભુ આપવું ભવિષ્ય આપી દેવા તૈયાર છે. આપણે ભગવાને વર્તમાન આપવા તૈયાર નથી. આપણે શું કરીએ છીએ? धर्म बाद में करेंगे और आगे करेंगे और बड़ी उम्र हो जाने दे, अभी तो मैं युवा हूं, अभी तो छोटा बच्चा हूं, अभी तो मैं किशोर हूं और धर्म आगे करेंगे. बस તમે છે ને પ્રભુને વર્તમાન આપી દો તો પરમાત્મા આપણને આખું ભવિષ્ય આપી દેવા તૈયાર છે. અને ઘણીવાર એવું થાય છે કે ન અનુભવેલ ઉત્તમ સુખ અનુભવેલ અધમ સુખની સામે હારી જાય છે. ઘણીવાર આપણને એમ થાય કે ચલો સંયમ જીવનના સુખ લેવા જઈએ, ત્યાગનું સુખ અનુભવ કરવા જઈએ, ઉદારતા દ્વારા શ્રીમંતાઈનો ત્યાગ કરી દઈએ, પરંતુ છે ને ન અનુભવેલું ઉત્તમ સુખ અનુભવેલા અધમ સુખની સામે હારી જાય છે. એટલે કે સૂકો રોટલો ખાઈ ખાઈને પેટ ભરીને આપણે એવો અનુભવ કરીને બેઠેલા છીએ, અને કોઈ આપણને કે અરે યાર એક કામ કર, એ તેરા સુખા રૂખા રોટલા છોડ દે, અરે હું તને મીઠાઈ આપવા તૈયાર છું. અને એ વખતે આપણું મન વિચારે છે અરે હું આ છે અધમ સુખને હવે આ મીઠાઈનું સુખ લેવાની અંદરમાં જઈશ અને મીઠાઈ પણ નહીં મળે અને મારા રોટલાનું સુખ ચાલી જશે. તો ઉપમિતિ બહુ પ્રપંચા કથાની અંદરમાં સિદ્ધર્ષિ ગણિમલ સાહેબે સંસારી જીવનું જે ભ્રમક પાત્ર પેદા કર્યું છે, એના મનની અંદરમાં આ જ મૂંઝવણ પેદા કરી છે. ધર્મ બોધકર ગુરુ જ્યારે એની સામે મીઠાઈના થાળ લઈને આવ્યા, તત્વ પીતિકર પાણી લઈને આવ્યા, ઉત્તમ વસ્તુ લઈને આવ્યા, ત્યારે એ વખતે એને પોતાના કદમના ઉપર અત્યંત રાગ પેદા થયો. અરે આ તો મારું અન્ન ઝૂંટવી લેશે, આ તો મારું અન્ન લઈ લેશે. કેમ આવું થાય છે? કારણ કે અનુભવેલા અધમ સુખની સામે ન અનુભવેલા ઉત્તમ મોક્ષના સુખો હારી જાય. આ સંસારના અધમ સુખો, પતિ પત્નીના શરીર ભોગવવાના સુખો, આ વિષયના સુખો, આ સંસારી વસ્તુના સુખો, આ પૈસાનું સુખ, આ તમે જે રથમાં બેસીને આવ્યા છો એ રથમાં બેસવાનું સુખ, તમે જે મકાનની અંદરમાં રહો છો, ભવ્ય હવેલીમાં રહેતા હશો, હવેલીનું સુખ, તમે જે સોનાની સૈયા ઉપર સુવો છો, આ સોનાની સૈયાનું સુખ, આ બધા છે ને અનુભવેલા અધમ સુખની સામે ન અનુભવેલું ઉત્તમ સુખ એ તમે કદાચ પ્રાપ્ત નથી કરી શકતા. ભૂસૈયા ભૈષમસનમ જીર્ણવાસો વનમ ગૃહમ તથાપી નિષ્પૃશ્યાઓ ચક્રવર્તી અધિકમ સુખમ. અમારા શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે જમીન ઉપર સૂતો હોય, નીચે માત્ર આ આકાશનું ઓઢણું હોય અને જમીનનું પાથરણું હોય. ભૂસૈયા ભૈષમસનમ, અને સાવ સામાન્ય ખોરાક લુખો સુખો ખાઈ અને છતાં પણ ચહેરા ઉપર ચક્રવર્તી કરતા પણ કુમારી અને મજાથી સ્વીનારા આ મુનિનું સુખ એ જીવનમાં નથી અનુભવ્યું. અને સંસારના અનુભવેલા અધમ સુખોની સામે એ નહીં અનુભવેલા ઉત્તમ સુખો હારી જાય છે. એટલે કે આ સંસારની જો એક શબ્દમાં હું તમને વ્યાખ્યા બતાવું તો ધારેલો ધર્મ ન થઈ શકે અને ન ધરેલા પાપો કરવા જ પડે. તમે ધર્મ ગમે એટલો કરવા માટે ધારો, आप अगर ठानोगे कि मुझे यह धर्म करना है, इस बार तो मास्क बंद करके दिखाना है, वर्षितम करके दिखाना है, मुझे इस बार एक करके दिखाना है, પરંતુ સંસારના સંયોગો દિવાલ બનીને આડા ઉભા રહી જાય. ધારેલો ધર્મ ન થઈ શકે અને ન ધારેલા પાપો કરવા જ પડે. એનું નામ આ સંસાર છે. અને આ સંસારનું ચક્ર તોડવું હોય તો માનુભાવ ધર્મ સિવાય કોઈ જ રસ્તો નથી. એક તમે ધર્મના શરણમાં પહોંચી જાઓ. ધમ્મમ શરણમ પવજ્જામી, દુઃખને ખતમ કરનારું પુણ્ય તો અનંત જન્મોમાં અનંતવાર આપણે પામ્યા, પણ દુઃખના કારણોને ખતમ કરનારો ધર્મ એ આપણે લગભગ નથી પામ્યા. અને બીજી વાત, સુખ આપનારું પુણ્ય આપણી પાસે અનંત જન્મોમાં અનંતવાર આવ્યું, પણ સુખના કારણો સાથે દોસ્તી જમાવી દેનારો ધર્મ આપણી પાસે નથી આવ્યો. બસ આવો ધર્મ જીવનની અંદરમાં આવી જાય. એકવાર સાચા અર્થની અંદરમાં આપણે ધર્મી બની જઈએ. ધર્મ કરવો અલગ છે
અને ધર્મી બનવું અલગ છે. સાચા અર્થની અંદરમાં જો આપણે ધર્મી બની જઈએ તો આ સંસાર કાચી સેકન્ડની અંદરમાં સમાપ્ત થયા વગર ન રહે. અરે શેઠાણીજી, હું તમને શું વાત કરું, એ મહાત્મા ગંગાના ધારાબદ્ધની જેમ, ગંગાના પ્રવાહની જેમ, એક ગંગાનું છે ને એક ધોધ વહેતો હોય એવી રીતે સંયમિત સ્વરની અંદરમાં, શાંત સ્વરમાં, મધુર સ્વરમાં, પ્રેમાળ સ્વરની અંદરમાં આરો અવરો સાથે એક જંગલનું નિસ્તબ્ધ વાતાવરણ હતું. અમે લોકો નિશ્ચિત રહેલા હતા અને વર્ષો પછી આવા એક આકર્ષિત કરનારા કોઈ મુનિની દેશના સાંભળતા હતા અને અમારા હૃદયની અંદરમાં ખલબલાટ પેદા થઈ ગયો. અમારા મનની અંદરમાં વિચારની આંધી પેદા થઈ ગઈ. અરે આ બધું સુખ ભોગવીએ છીએ, પરંતુ આવતીકાલે શું? આ બધું સુખ જો આ ભોગણીમાં ભોગી લઈશું. અને મહાત્મા ધર્મની વાતો કરતા જ ગયા. મહાત્માએ 4 પ્રકારના ધર્મની વાત બતાવી. મહાનુભાવ 4 પ્રકારનો ધર્મ છે: યુગ ધર્મ, દેશ ધર્મ, ગુણ ધર્મ અને સ્વધર્મ. તે યુગનો ધર્મ અલગ હોય છે, તે દેશનો ધર્મ અલગ હોય છે, તે વસ્તુઓના ગુણધર્મ અલગ હોય છે અને દરેક વ્યક્તિનો પોતાનો સ્વધર્મ અલગ હોય છે. આ 4 વસ્તુની જે છણાવટ કરી એનો જે વિસ્તાર બતાવ્યો. શેઠાણીજી, અત્યારે આ બધો વિસ્તાર કરવા માટે બેસીશ તો કલાકના કલાકો નીકળી જાય. એ બધો જ ઉપદેશ મહાત્માનો અમારા મગજની અંદરમાં એટલો બધો સંસ્કારોનો વાસ ભરવા માંડ્યો, મનની અંદરમાં એક નવા ભાવ પેદા કરવા માંડ્યા. અને મહાત્માએ જ્યારે દેશનાને પરિપૂર્ણ કરી, મહાત્માની આ અમૃતવાણી વરસતી જ ગઈ. નાભીમાંથી બોલાતા મહાત્માના શબ્દો હૃદય સુધી પહોંચતા હતા. અને આ એમાંય વળી પાછું આ પ્રકૃતિના વાતાવરણે ઓર વધારે અસર પેદા કરી. આ બધાથી હૃદય વધુ ને વધુ ભાવી થતું ગયું. ધર્મકથા સમાપ્ત થઈ. અમે સૌ સ્તબ્ધ હતા. મુનિ ધ્યાનસ્થ થવાની તૈયારીમાં હતા. જોજો, મહાત્માને કોઈ કુતૂહલ નથી, ક્યાં જવાના, શું કરવાના. એમને અમારી પાસેથી કોઈ પણ જાતનો સ્વાર્થ નથી. અરે એમને જોયું કે અમે સુવર્ણ રથમાં બેસીને આવેલા છીએ, અમારી પાસે જરિયાન કપડાં છે, મારા શરીર ઉપર લાખોના ઘરેણા છે, પદ્મદેવના શરીર ઉપર પણ ઝગમગતા રત્નના આભરણ રહેલા હતા, અમારા ઉત્તમ પ્રકારના વસ્ત્રો રહેલા હતા. અને છતાં પણ મુનિના મનની અંદરમાં કોઈ કુતૂહલ નથી. મુનિ ધ્યાનસ્થ થવાની તૈયારીમાં હતા. ત્યાં પદ્મદેવે પૂછા કરી કે ગુરુદેવ, આ બધું આપને કેવી રીતે સૂઝ્યું? આ બધું આપને કેવી રીતે ગમ્યું? કેવી રીતે આપ ધર્મનો મર્મ પામ્યા? આપ આ ભૂમિકામાં કઈ રીતે પહોંચ્યા? ગુરુદેવ, એ જાણવાની જિજ્ઞાસા છે. ગુરુદેવ, જણાવો ને. આપની આ યુવાન બલિષ્ઠ કાયા છે. ગુરુદેવ, આપ પણ સંસારની અંદરમાં રહી શકતા હતા, છતાં પણ આ બધું આપને કોને સુજાડ્યું? કેવી રીતે સૂજી ગયું? આ નાની ઉંમરમાં યુવાન વયની અંદરમાં આપને આવો ધર્મ કોને પમાડ્યો? ગુરુદેવ, જાણવાની જિજ્ઞાસા છે. અગર આપને જો ધ્યાનમાં ખલેલ ન પહોંચતી હોય તો અમને આપની જીવન કથા જણાવવાની કૃપા કરો. જાણે કે મહારાજ મનની વાત પદ્મદેવે રજૂ કરી. મને પણ મનમાં થતું હતું, પરંતુ એક સ્ત્રી સહજ સંકોચ, એક મહાત્માની મર્યાદા, પૂછાય કે ન પૂછાય. અને પદ્મદેવે પૂછી લીધું અને લાગ્યું કે નહીં, આ જાણવું છે. આ મહાત્મા આટલી નાની ઉંમરમાં આવું તત્વજ્ઞાનના રહસ્યોને કેવી રીતે પામ્યા? કઈ રીતે એમને સંસારના સારને પકડ્યો? કઈ રીતે ધર્મના મર્મને જાણ્યો? આ બધું એમને સૂઝ્યું કેવી રીતે હશે? આ બધું જાણવાની જિજ્ઞાસા થઈ. અને એક સામટા અનેક પ્રશ્નો પદ્મદેવે પૂછી લીધા. મને પણ ખૂબ ગમ્યું. અને તે મહાત્મા જાણે કે શૂન્યની અંદરમાં તાકતા હોય એમ દૂર દૂર નિરખતા રહ્યા. થોડી ક્ષણો તો તદ્દન મૌન પસાર થઈ ગઈ. અમને થયું કે મહાત્મા ના પાડી દેશે, કારણ કે મહાત્મા શૂન્યની અંદરમાં તાકતા હતા, જાણે કે એક અલગ દુનિયાની અંદરમાં ખોવાઈ ગયા. અને એક દીર્ઘ નિશ્વાસ લીધો મહાત્માએ અને નિશ્વાસ છોડ્યો. અને અમારા બધાના ચહેરા ઉપર એક સરસરાતી નજર, તીક્ષ્ણ નજર ફેરવી લીધી, જાણે કે આર પાર તાકતા હોય, જાણે કે એમને ગેબીના ભેગ જોઈ લીધા હોય, જાણે કે એમને પણ અંદરથી અવાજ આવ્યો હોય કે તમારે કહી દેવા જેવું છે. અને જાણે કે ભૂતકાળમાં છલાંગ લગાવતા હોય એ મુનિ પોતાની આત્મકથાની શરૂઆત કરી. અને એ મુનિએ આત્મકથાની જે શરૂઆત કરી અને અમારા રૂવાડા ખડા થઈ ગયા, અમારા રોમાંચ ખડા થઈ ગયા. આ કથા સાંભળ્યા પછી તરંગવતી અને પદ્મદેવના જીવનની અંદરમાં એવો એક ભૂકંપ સર્જાયો. આ મુનિ મહાત્માની ધર્મકથા પછી જે જીવન કથા મહાત્માએ કીધી, એમને પોતે જ પૂછી હતી. અને એનાથી જીવનની અંદરમાં જે ખલબલાટી પેદા થઈ ગઈ, એનાથી જીવનની અંદરમાં જે આખો નવો યુટર્ન આવ્યો. શું એ જીવન કથા હતી? શું એ અદ્ભુત રોમાંચક કથા હતી? શું હતી એ મહાત્માની જીવન કથા કે તરંગવતી અને પદ્મદેવનો સંસાર આખો હલી ગયો? તરંગવતી અને પદ્મદેવ એક અદ્ભુત નિશ્ચય કરીને બેઠા. તરંગવતી અને પદ્મદેવ આખી જીવનની દશા અને દિશાને આખી બદલી નાખી. એ મહાત્માની કથા જ એવી હતી કે સેંકડો ભૂકંપોના આંચકા. મહાત્માએ કીધું કે હું કથા તમને કહીશ,
તમને આશ્ચર્યના ઝાટકા લાગશે, તમને આઘાતના સ્પંદનો અનુભવ આવશે. અને એક કહેતા મહાત્માએ જે કથાની શરૂઆત કરી, મસ્ત તરંગવતી સાધ્વીજી ભગવંતો સોમા શેઠાણીજીને કહેતા જ ગયા. પરંતુ આપણા માટે સમયનું વ્યવધાન છે. અડધો પોણો કલાકનો સમય આપણા હાથની અંદરમાં છે. આપણે આવતીકાલે આ જીવન કથા જાણીશું. એ જે મહાત્મા હતા, કયા મહાત્મા હતા, મહાત્માનું નામ શું હતું, ક્યાંથી આવી ચડ્યા, એમના ગુરુ કોણ હતા, એમને સંયમ કેવી રીતે સ્વીકાર્યું, સંયમ સ્વીકાર્યાની પૂર્વ અવસ્થામાં શું હતા, અને એ મહાત્માએ પોતાની આખી પૂર્વભવની કથા બતાવી આપી. અને એ કથા જાણી અને એક આઘાતના જે મોજા 100 ભૂકંપના ઝાટકા લાગી ગયા તરંગવતી અને પદ્મદેવને, એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલકામના મંગલ ભાવના જેના પણ બોલાવી હતો મિચ્છામી.